અત્યારે આપણે વાંકાનેર તાલુકાનું વઘાસિયા ગામની અંદર આવ્યા છે. આપણો મેગઝીન કંપનીના ડીલર તો છે જ, પણ એમના ખેત ઉપર આપણે વિઝિટમાં આવ્યા છે. એક જીરાનું મહત્ત્વ જાણ્યા જેવું છે કે આપણે જીરાનું ઉત્પાદન કેટલું લઈશું. સૌરાષ્ટ્રની અંદર અમારો વિસ્તાર છે ગોંડલ, માનો કે જસદણ છે કે અમારા આજુબાજુના વિસ્તાર છે ગોંડલ તાલુકાના, અને આ છે વાંકાનેર ડિસ્ટ્રિક્ટની. અહીંયા પણ જીરાનું વાવેતર થાય છે. તો આપણે ખેડૂતોને પૂછશું કે તમે જીરાનું ઉત્પાદન કેટલું લ્યો છો, તો આગળ અમારા વિસ્તારના ખેડૂતોને ખ્યાલ આવે કે આ તો હરું ઉત્પાદન બહુ ઝાઝું લે છે, કઈ રીતે લે છે એ તો ખેડૂતો જ તમને માહિતી આપશે. તો નમસ્કાર ખેડૂત ભાઈઓ, આ તમે જે જીરાનું વાવેતર કરો છો એમાં ઉત્પાદન તમે કેટલું લ્યો છો? વીઘે 16 ગુઠાના વીઘામાં વીઘે 10 મણથી 20 મણ લગી કરેલું છે. તો એમ કહે છે કે 20 મણ 16 ગુઠાનો વીઘો અને 20 મણ આમાં આ જીરું ઉત્પાદન લે છે. તો કઈ રીતે લ્યો છો એ જરાક તમે ખેડૂતોને માહિતી આપશો? આપી તમારું આખું એડ્રેસ ખેડૂતને આપો કે જે કંઈ ગામ, તાલુકો, વેરાયટી વિશેષ અને ક્યાં ડોઝ તમે ખાતરના આપો છો એ વિશે જરાક તમે માહિતી આપો. તાલુકો વાંકાનેર, ગામ વઘાસિયા. અમે જીરાનું વાવેતર 20 વર્ષથી કરી છીએ. બરોબર છે. અને પાયામાં ડીએપી હા અથવા એનપીકે બરોબર છે આપીએ છીએ. વીઘે હા, હા. 15 થી 18 કિલો વીઘે 15 થી 18 કિલો પાયામાં. હા બરોબર છે. ગ્રેન્યુલ આપી દઈ. હા હા ખાતર સાથે? ખાતર સાથે પાયામાં જ. ગ્રેન્યુલ કેટલો આપો તમે? એકરે 10 કિલો. 10 કિલો એકરે આપો. હા બરોબર છે. અને ફૂગવાળી જમીન હોય તો સાફ પાવડર વીઘે 250 ગ્રામ બરોબર છે. પાયામાં જ આપી દેવાનું. તો બીજું એક વસારે તમને કહું છું કે તમે બેક્ટેરિયા બેઝ અત્યારે માર્કેટની અંદર આખી કીટ છે કે બેક્ટેરિયા બેઝ એનો આમાં તમે યુઝ કરો ખરા? ફૂગમાં છે, માનો કે સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે, એ માટે તમે યુઝ કરો ખરા? બેક્ટેરિયાનો ઉપયોગ કરેલ છે. ઉપયોગ કરેલો છે. તો ખેડૂત મિત્રો આપણી બાજુ જે ગોંડલ ડિસ્ટ્રિક્ટની અંદર આપણે લગભગ બેક્ટેરિયાનો યુઝ ઓછો કરીએ છીએ. જે આખે અત્યારે આપણી સાઈડમાં કીટ જ મળે છે કે સફેદ ફૂગ અને કાળી ફૂગ, એથી વિશેષ બીજું પણ તમે શું આમાં સ્ટેટમેન્ટ આપો છો? તમારા આવડું બધું જે ઉત્પાદન આવે છે એની વિશેષ ખાસિયત શું છે? યુરિયા હાવ ઓછું વાપરવાનું જીરા. બરોબર છે. વીઘે 5 કિલો. બરોબર છે. સાથે આપી દેવાનું 90% સલ્ફર વીઘે 1.5 કિલો. વીઘે 1.5 કિલો. હા હા. પછી કાર્બન જીમ મેન્કોબ્જેક્ટ 250 ગ્રામ વીઘે. વીઘે 250 ગ્રામ. હા. એ પાવાનો પાણી સાથે? પાણી સાથે. બરોબર છે. હા હા. હ્યુમિક 98. ભૂમિક 98%. હા બરોબર છે. એ વીઘે 250 ગ્રામ. વીઘે 250 ગ્રામ આપવાનું. સારું 98% આવે એ સારી કંપનીનું. 20-20-0-13 બરોબર છે. પાણી સાથે ઓગાળી. 20-20-0-13 પાણી સાથે ઓગાળવાનું. એ વીઘે કેટલું આપો? 10 કિલો. 10 કિલો વીઘે આપી. બરોબર છે. વીઘે 5 કિલો એમોનિયમ સલ્ફેટ આપી. હા હા. એમોનિયમ સલ્ફેટ 5 કિલો. બરોબર છે. તો ખેડૂત મિત્રો, આ ખેડૂતો 20 મણ પર વીઘે લે છે. તો આ છે ખેડૂતની કોઠાહૂજ. આ છે વાંકાનેર તાલુકાનું વઘાસિયા ગામની અંદર ખેડૂત સાથે મુલાકાત કરી. બહુ સરસ જીરું છે. કેમ કે વેરાયટી કોઈ પણ હોય પણ માવજત ઉપર તો ખૂબ ખૂબ આભાર. સ્ટેપ બાય સ્ટેપ ડોઝ આપી દે, અગાઉ કાર્યવાહી કરવાની એની.